So yesterday we were discussing about the AC generator કે કેવી રીતે એક મેગ્નેટિક ફિલ્ડની અંદર આપણે એક એરિયા A ને રોટેટ કરીએ, then the effective area that is facing the magnetic field will be A cos theta. A cos theta છે એટલે જ્યારે તમે એરિયાને એક્ઝેક્ટલી 90 ડિગ્રીએ રાખો ત્યારે એરિયા વેક્ટર મોદીને એડમિટ કરજો તો કનેક્ટ થવા ટ્રાય કરે. હજી મીટિંગ લોક જ નથી થઈ. એમ ક્યાંય આવ્યો જ નથી. તો ગઈકાલે આપણે જોયું હતું કે એરિયા વેક્ટર જ્યારે કોઇલ છે, એરિયા છે, એ જ્યારે ફિલ્ડને પરપેન્ડિક્યુલર હોય ત્યારે એરિયા વેક્ટર અને ફિલ્ડ વચ્ચે 0 ડિગ્રીનો એંગલ થાય. જો this is the field. સપોઝ કે આ એરિયા છે તો એરિયા પરપેન્ડિક્યુલર છે, પણ એરિયા વેક્ટર કઈ બાજુ હશે? એરિયા વેક્ટર આમ હશે. this will be your area vector. Okay, so angle between the area vector and the field is 0 degree, and we have a cos theta. Therefore cos theta will be 1 and maximum area would be presented to the field. એટલે ફિલ્ડ છે એને પાસ થવા માટે મેક્સિમમ એરિયા મળશે. પણ જ્યારે આમ ત્રાસું હોય ત્યારે then our area vector will be like this. Okay, and this is theta. અને એવે ટાઈમે ફિલ્ડને કેટલો એરિયા દેખાશે? તો ફિલ્ડને આટલો એરિયા પ્રેઝન્ટ થશે. and if this angle is theta, then this angle is also theta. Okay, so this will be, if this is A, then this will be A cos theta. બરાબર? તો A cos theta થશે. એવો ટાઈમ આવશે કે જ્યારે આ એરિયા છે એ ફિલ્ડને પેરેલલ થઈ જશે. તો એવા ટાઈમે એરિયા વેક્ટર જે છે it will be this way. The angle between the area vector and the field will be 90. Therefore cos 90 is 0. No area is presented to the field. આ મેં તમને પહેલાં વાત કરી હતી કે પાણી જતું હોય, પાણી આવી રીતે આમ જતું હોય અને હું એક રેક્ટેન્ગ્યુલર લૂપ છે એ આવી રીતે પાણીમાં રાખું, આવી રીતે. તો જો હું એને પરપેન્ડિક્યુલર રાખું તો મેક્સિમમ પાણી એમાંથી પાસ થશે. પણ હું એને આમાં આડો સુડાવી દઉં તો પાણી ઉપર, તો એમાંથી કાંઈ પાણી પાસ થશે નહીં. ઓકે, તો ધીસ ઇઝ ધ સેમ થિંગ. જ્યારે હું આડો સુડાવી દઉં છું ત્યારે એરિયા વેક્ટર અને પાણી વચ્ચેનો એંગલ 90 થઈ જાય, બીકોઝ એરિયા વેક્ટર વિલ બી ધીસ વે. જ્યારે હું એને પરપેન્ડિક્યુલર રાખું છું પાણીને ત્યારે એરિયા વેક્ટર અને પાણીનો પ્રવાહ છે એ બે એકબીજાને 0 ડિગ્રીએ છે. દેટ મીન્સ મેક્સિમમ વોટર પાસીસ થ્રુ ઇટ. સો ધીસ ઇઝ ધ સેમ પ્રિન્સિપલ, બટ instead of water we here take electric field, magnetic field, and the area is actually the plane of the coil or plane of the loop of wire. So here is our loop of wire. Loop of wire આવી રીતે છે તો આનો એરિયા વેક્ટર આમ ઉપર હોવાનો. angle is 90 degree. Angle is 90 degree. Therefore no field lines are cutting the loop, અથવા તો એવું કહી શકાય કે there is no flux related with the loop of wire and thus area is 0. By this method the AC generator converts mechanical energy into electrical energy. પણ કઈ મેથડ? તો આ વાયરનો લૂપ છે એને હું કોઈક એક્સટર્નલ મીન્સથી ફેરવું, બરાબર, ગોળ ગોળ ફેરવું, તો અત્યારે આ પોઝિશનમાં છે, એની સાથે રિલેટેડ ફ્લક્સ 0 છે. જ્યારે આ 90 ડિગ્રી થઈ જશે લૂપ આખો, જ્યારે આ લૂપ છે એ આવી રીતે થઈ જશે 90 ડિગ્રી. ઓકે,
તો ત્યારે શું થશે? cos theta becomes 0, sorry, theta becomes 0, so cos theta becomes 1 and maximum flux will pass through the coil. તો હવે ઓબ્વિયસલી કોઇલ જે આમ આડી સૂતેલી છે ત્યાંથી આવી રીતે ઊભી અવસ્થામાં એટલે 90 ડિગ્રી જે છે એ 90 ડિગ્રી ચેન્જ ઇન્સ્ટન્ટેનિયસલી તો નહીં થાય, એ ધીમે ધીમે આગળ વધશે અથવા તો બીજી બધી ઇન્ટરમીડિયેટ પોઝિશન છે એ એઝ્યુમ કરશે, બરાબર. દેટ મીન્સ હિયર the area facing is 0, a cos theta is 0 over here in this position, and here a cos theta becomes a cos theta is equal to a because cos theta is 1. તો એરિયા 0 માંથી a સુધી પહોંચ્યો ત્યારે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ શું થયું? 90 ડિગ્રીમાંથી 0 ડિગ્રી. ઓકે, તો આ બધી વેલ્યુઝ એરિયાએ 0 થી ચાલુ કરીને a સુધીની બધી વેલ્યુ એઝ્યુમ કરી, એટલે એવી રીતે એનો એરિયા વધ્યો એટલે મોશનલ EMFના પ્રિન્સિપલને કારણે એની અંદર EMF ઇન્ડ્યુસ થશે એન્ડ ધેટ EMF from 0 will increase to maximum when area becomes A. હજી જો આ વસ્તુ ફરવાનું ચાલુ રાખે, બરાબર, અને પાછી આ પોઝિશનમાં આવે, પણ કેવી રીતે કે આ એન્ડ છે એ અહીંયા આવી જશે અને આ એન્ડ છે એ આમ નીચેથી અહીંયા આવી જશે, then again the EMF will be 0 અને પાછી જ્યારે નેગેટિવ સાઈડ થાય ત્યારે EMF નેગેટિવ સાઈડમાં વધશે because of the Lenz's law and Lorentz forces. So that is the principle of AC generator which converts mechanical energy into electrical energy. હવે આને મૂવ કરાવવા માટે તમારે બહારથી મિકેનિકલ એનર્જી આપવી પડે અને એ મિકેનિકલ એનર્જી તમે જે આપો છો that is being converted into electrical energy. The basic elements of an AC generator are shown in the figure alongside. મેં તમને પહેલાં જ કીધું હતું કે DC મેગ્નેટિક ફિલ્ડ આપણે બોલી શકીએ because it is a constant magnetic field. આપણે પરમનન્ટ મેગ્નેટ રાખી દીધું છે, અહીંયા નોર્થ છે અને અહીંયા સાઉથ છે, ફિલ્ડ લાઇન્સ આર ગોઈંગ ફ્રોમ નોર્થ ટુ સાઉથ, એની વચ્ચે આપણે એક લૂપ રાખ્યો છે. આ જે એક્સેલ છે એ લૂપની એક્સિસ છે, બરાબર. સો ધ લૂપ કેન રોટેટ ઇનસાઇડ ધી મેગ્નેટિક ફિલ્ડ એન્ડ ધેટ rotation is perpendicular to the magnetic field. The coil is mounted on a rotor shaft whose axis of rotation is perpendicular to the magnetic field. એટલે મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર તમારો આ લૂપની એક્સિસ છે. ઓકે, the coil is also called the armature. એટલે કોઇલનું નામ અત્યારે આપણે શું કહેશું? we will call it armature, and that armature is rotated in the uniform magnetic field by external mechanism which causes the magnetic flux through it to change. એટલે આપણે બહારથી કોઈ પણ એક મીન્સ આપ્યો હશે, સપોઝ કે જો ડીઝલ જનરેટર હોય તો એક ડીઝલ એન્જિન હશે, ડીઝલ એન્જિન છે એ ડીઝલની કેમિકલ એનર્જીને હીટમાં ચેન્જ કરશે, હીટ વિલ મૂવ ધ piston via camshaft will rotate the shaft of the engine and that shaft of the engine would be connected to this wire loop. એટલે એન્જિન ફરશે, એન્જિનની શાફ્ટ ફરશે એટલે વાયરનો લૂપ ફરશે, વાયરનો લૂપ ફરશે એટલે એનો એરિયા મેગ્નેટિક ફિલ્ડની અંદર કન્ટિન્યુઅસલી ચેન્જ થયા કરશે અને એરિયા જો ચેન્જ થયા કરશે then you will have EMF being induced. This induces an EMF which is connected to the external circuit by slip rings and brushes. Slip ring ને બ્રશિસની આપણે શું કામ જરૂર પડી? તો સી this is rotating continuously, બરાબર. તો એની સાથે કોઈ વાયર જોઈન ન કરી શકાય, કેમ કે વાયર તમે એની સાથે જોઈન કરો જે બહારની સ્ટેબલ એટલે કે સ્થિર વસ્તુ સાથે લગાડેલા હોય. સપોઝ કે આ જનરેટર બનાવ્યું આપણે એસી જનરેટર, એનાથી મારે કોઈ વસ્તુ ચલાવવી છે તો મારે આ કોઇલ સાથે મારે વાયર કનેક્ટ કરવા પડશે. જે વસ્તુને મારે પાવર આપવો છે એ વસ્તુના વાયર્સ મારે આ કોઇલ સાથે લગાડવા પડશે. બટ હાઉ કેન આઈ ડુ ધેટ? બિકોઝ ધ કોઇલ ઇઝ રોટેટિંગ, તો વાયર સીધા કનેક્ટ ન કરી શકાય. તો કેવી વ્યવસ્થા કરેલી હોય છે? આ બે રિંગ્સ છે કે જે આ સેમ એક્સેલ ઉપર હોય છે. ઓકે, એન્ડ ધીસ રિંગ્સ આર રોટેટિંગ. નાઉ વી હેવ 2 કાર્બન બ્રશિસ કે જે સ્પ્રિંગથી માઉન્ટ કરેલા છે. આ બે દેખાય ને એ સ્પ્રિંગ છે, એ સ્પ્રિંગથી આ કાર્બન બ્રશ છે, બ્રશ સ્ટેશનરી છે, રિંગ ફરે છે એટલે બ્રશ આની સાથે ઘસાયા કરે છે. એન્ડ while causing friction they will add or remove current. એટલે કરંટ આપણે બહાર જોઈતો હોય તો આ સ્લીપ રિંગ છે એની સાથે આ વાયર જોડેલો છે અને આ જે બીજી સ્લીપ રિંગ છે એની સાથે આ સાઈડનો વાયર લગાવેલો છે. લેટ મી શો યુ. સો this slip ring is connected to this end of the wire and this slip ring is connected to this end of the wire. Okay, but these are rotating. એ એક્સેલ ઉપર લાગેલી છે એ ફર્યા કરે છે. આપણે શું કરીએ છીએ? આ બ્રશિસ છે એ સ્ટેશનરી છે 1 and
this second one, these are stationary, these are rubbed, ઘસાઈ છે સ્લીપ રિંગ આરે, પણ ઘસાવાની સાથે સાથે એ ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટ એ એસ્ટેબ્લિશ કરી લે છે. બ્રશ શું કામ કાર્બનના વાપરીએ છીએ? બિકોઝ કાર્બન ઇઝ અ સોફ્ટ મટીરિયલ. એટલે શું થાય છે કે આ ફ્રિક્શન થાય છે એમાં રિંગ્સ છે સ્ટીલની હશે કે કોપરની હશે, એને કાંઈ નહીં થાય, પણ કાર્બન બ્રશ છે એ ધીમે ધીમે ઘસાતું જાય છે, પૂરું થતું જાય છે. ઓકે, બટ એઝ ઇટ રબ્સ ઓફ અથવા ઇરોડ્સ, એનું ઇરોઝન થાય છે, આ સ્પ્રિંગ છે એ વધારે વધારે અંદર ધક્કો મારતી જાય છે. એટલે એક ટાઈમ એવો આવશે કે બ્રશિસ સાવ પૂરા થઈ જશે એટલે તમારે એને રિપ્લેસ કરવા પડશે. પણ એ જ એનું ફંક્શન છે. એ રિપ્લેસ કરવા માંડે પડે એ તમારે લગભગ કન્ટિન્યુઅસ ચલાવતા હો તો 1-2 મહિને તમારે એને રિપ્લેસ કરવા પડે, અને એ પછી બહુ સસ્તા હોય છે એટલે તમે રિપ્લેસ કરી શકો. પણ આપણે કર્યું શું, એક ફરતી વસ્તુમાંથી બહાર વાયર કાઢી લીધો, કેમ કે ફરતી વસ્તુ સાથે વાયર જોડી શકાય નહીં. બરાબર, ફરતી વસ્તુ સાથે વાયર જોડીએ તો વાયરની સાથે આંટી ચડવા માંડે. તો એના માટે આ સ્લીપ રિંગ અને બ્રશિસની, કાર્બન બ્રશિસની અરેન્જમેન્ટ છે. અને એમાંથી જે બે વાયર બહાર કાઢશે તો આ બે એન્ડ ઉપર આપણને ધીસ વાયર, this is connected to this wire and this is connected to this side of the wire, and we can have AC supply over here which we can use for any purpose. So if at time t is equal to 0, theta is equal to 0 એવું આપણે લઈએ, and at time t is equal to t, theta is equal to omega t, where omega is the constant angular velocity with which the coil is rotating. ફ્લક્સની વાત આપણે કેમ કરશું, તો ફ્લક્સ phi b is equal to ba cos theta. હવે theta is equal to omega t આપણે પહેલા પ્રૂવ કર્યું. સો ba cos omega t, that is the angular velocity multiplied by time. If rotating coil has n turns, then by Faraday's law આપણે એને E is equal to minus n d phi b by dt. phi b ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ, ba cos theta, so it is minus nba d by dt of cos omega t. Okay, now why did we bring ba out? Because b is the magnetic field, permanent magnets છે એટલે એની ફિલ્ડ છે કોન્સ્ટન્ટ રહેવાનું. So it does not change, you cannot have derivative of that. N is number of turns, that is also a constant. A is the area of the coil, that is also constant because the coil is going to stay in the same shape and same size. So we take out these three constants from the derivative and we have a derivative of cos omega t. So finally આનું આપણે differentiation કરી, we get instantaneous EMF is E is equal to nba omega into sin omega t, because cos omega t નું ડેરિવેટિવ થશે minus sin, minus minus cancels, and we have nba omega sin omega t. હવે આમાં આપણને આગળ એક કોન્સ્ટન્ટ મળ્યો nba omega. why this is a constant? nba તો કોન્સ્ટન્ટ છે આપણને ખબર છે, ઓમેગા અહીંયા જ આપણે લખ્યું છે omega is constant angular velocity. So this is a constant and it is the maximum value of EMF when sin omega t is +1 or it is -1. બરાબર, તો આની વેલ્યુ +1 હોય કે -1 હોય ત્યારે આપણને EMF ની વેલ્યુ શું મળશે? This sin omega t part will become either +1 or -1. So EMF will be minus nba omega or it will be plus nba omega, because sin omega t is 1 or -1 and that depends upon the value of omega t. બરાબર, so if we denote nba omega as E0 or E0 એટલે maximum EMF, then we have the formula E is equal to E0 sin omega t. This is very similar to the wave equation that we had. બરાબર, તો આપણે જ્યારે પેન્ડુલમની વાત કરતા હતા અથવા તો સિમ્પલ હાર્મોનિક મોશનની વાત કરતા હતા તો આપણે આ જ વસ્તુ લખતા. બરાબર, because it is one and the same. The simple harmonic motion also follows the sine function or the cosine function, અને AC વોલ્ટેજ જે પ્રોડ્યુસ થાય છે એ પણ સાઇન અથવા કોસાઇન ફંક્શનને જ ફોલો કરે છે. As the value of sine function varies from +1 to -1, the polarity of EMF changes from positive to negative. That is why it is known as alternating current, because when we have +1, the instantaneous value will be positive. When we have sine
in -1 the instantaneous value would be negative. એટલે આપણે જો સાઇન ફંક્શનનો ગ્રાફ દોરીએ then it is something it is something like this. Okay, and this is +1, this is -1. તો 0 માંથી વોલ્ટેજ અથવા તો EMF વધવાનું ચાલુ કરશે. ઇટ વિલ રીચ મેક્સિમમ વેલ્યુ કેટલી હશે? મેક્સિમમ વેલ્યુ હશે એની E0, because at that particular time sin function is +1. then it decreases from E0, becomes 0 again over here, અહીંયા પણ 0 હતી, and it starts increasing in the negative direction. જ્યારે અહીંયા પહોંચે ત્યારે it reaches -E0, because at that particular time sin omega t is -1 maximum. Then again it starts decreasing towards 0 and it becomes 0 over here and then repeats from here. Okay, તો આવો આપણે જો વોલ્ટેજ અથવા EMF આવવા જોઈએ તો એ EMF કરંટ પણ આવો જ પ્રોડ્યુસ કરશે, and that is why this is known as alternating current, because the direction of current will change every time the EMF value crosses 0. બરાબર, એટલે આટલામાં કરંટ વિલ ફ્લો સે ફોર એક્ઝામ્પલ લેફ્ટ ટુ રાઇટ, તો અહીંયા પહેલાં 0 થશે અને પછી આ જે વેવફોર્મ આવશે ત્યારે કરંટ વિલ ફ્લો ફ્રોમ રાઇટ ટુ લેફ્ટ, અગેન ઇટ વિલ રીચ 0 એન્ડ અગેન ઇટ વિલ ફ્લો ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ. એટલે કરંટ છે એની ડિરેક્શન સતત ચેન્જ થયા કરે છે. દેટ ઇઝ વાય ધી વર્ડ ઓલ્ટરનેટિંગ કરંટ ઇઝ યુઝડ. Now we can also write omega, that is angular velocity is equal to 2 pi into v. V is the frequency. We can write E is equal to E0 sin 2 pi Vt, where V is the frequency of revolution of coil. That means how many rotations does the coil make in 1 second. બરાબર, જો કોઇલને આપણને નંબર ઓફ રોટેશન્સ પર સેકન્ડ ખબર હોય તો આપણે 2 પાઈ Vt અને એનું સાઇન લઈ અને એને E0 સાથે મલ્ટીપ્લાય કરીએ અને આ ટાઈમ t ઉપર EMFની ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ શું હતી એ ગોતી શકીએ. So this is the entire process. Stage 1, plane of the armature is perpendicular to the magnetic field. It is perpendicular to the magnetic field. Therefore, by equation, આપણું equation જે original હતું, it was E is equal to E0. સર આ ઓલું તમે ઇરેઝ કરી નાખ્યું, મારે તમે કઈ દેખાતું નથી. ઇરેઝ કરી નાખ્યું કેમ? સાઇન ઓમેગા ટી આ રેકોર્ડિંગ મૂકીશ એમાંથી જોઈ લેજે. તો આ આપણું ઓરિજિનલ ઇક્વેશન હતું. ઓકે, હિયર વી હેવ ઓમેગા ટી ઇઝ ઓલ્સો થીટા. આપણે પ્રૂવ કર્યું હતું કે થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી. સો ઇફ ધીસ ઇઝ સાઇન થીટા, then theta over here is the plane of the armature is perpendicular to the magnetic field, but area vector સાથેનો એંગલ જોવાનું છે. તો એંગલ છે એ along the magnetic field છે, it is 0, so sin 0 is 0, so induced EMF is 0. Okay, now this coil is rotating clockwise. એટલે જો SR જે છે એ અત્યારે ઉપર છે, કોઇલ ક્વાર્ટર ટર્ન એટલે 90 ડિગ્રી ફરી ગઈ, પછી SR જો અહીંયા આવી ગયા, QR PQ છે એ અહીંયા હતા એ અહીંયા આવી ગયા. ઓકે, એટલે કોઇલ છે એ I'm just switching on my camera. તો કોઇલ છે એ આમ હતી આવી રીતે. show you something. Okay, the coil was like this. આ મેગ્નેટિક ફિલ્ડ હતું ને આ કોઇલ હતું. ઓકે, તો એ આટલું ફરી ગઈ આવી રીતે. ઓકે, સો નાઉ ધીસ ઇઝ ધી ડિરેક્શન ઓફ ધી મેગ્નેટિક ફિલ્ડ એન્ડ ધીસ ઇઝ ધી કોઇલ. ઓકે, એના પછીનો સ્ટેપ છે એમાં કોઇલ હજી 90 ડિગ્રી આમ ફરી ગઈ. એટલે પહેલો ફિગર અને ત્રીજો ફિગરમાં જુઓ તો પહેલા ફિગરમાં RS ઉપર છે, PQ નીચે છે. ત્રીજા ફિગરમાં PQ ઉપર છે, RS નીચે છે. કોઇલ હેઝ રોટેટેડ ટોટલ 180 ડિગ્રી. અગેન fourth step, it again rotates 90 degree more, that is total 270 degrees. બરાબર, તો ફરી પાછું શું થયું? સેકન્ડ ડાયાગ્રામ અને ફોર્થ ડાયાગ્રામ જો ઉલટા સુલટા છે. સેકન્ડ ડાયાગ્રામમાં PQ છે લેફ્ટ છે, N પોલની બાજુમાં છે, અને SR છે અથવા RS છે એ S પોલની બાજુ છે. જ્યારે ફોર્થ ડાયાગ્રામમાં તમે જુઓ તો SR છે એ નોર્થ પોલની બાજુમાં છે અને PQ છે એ સાઉથ પોલની બાજુમાં છે. ઓકે,
and after 90 degree more 360 degree completed, therefore fifth diagram and first diagram is same. જો SR ઉપર PQ નીચે, બરાબર. So this is rotated 90 degree. Now the area vector is this way, area vector is this way, so the angle is 90 degree, angle is 90 degree, so sin theta will be +1. +1 છે તો જો અહીંયા આપણને maximum +1 મળશે ત્યારે E will be equal to E0, therefore EMF that we have is maximum over here, that is E0. okay, પાછું 90 degree ફરીને જ્યારે અહીંયા આવે છે ત્યારે area vector now is this way. earlier આમ હતું તો હવે આમ થશે ને, therefore it is having an angle of 180 degree with the field, બરાબર. sin 180 we know is 0, so we get 0 voltage. Again this rotates 90 degree clockwise, એટલે આ પોઝિશનમાં આવ્યું, આ પોઝિશનમાં હવે આવ્યું એટલે એરિયા વેક્ટર આમ નીચે તરફ છે. ઓકે, so the angle of area vector is 270 degrees. For 270 degrees sin 270 is -1, and if it is -1 then E will be equal to -E0. તો અહીંયા આપણને ફરી પાછા મેક્સિમમ વોલ્ટેજ મળે છે જ્યાં E is equal to -E0 હશે, because sin 270 is -1. Again it rotates a quarter turn, returns into its original position. Original position માં આવે, area vector again becomes parallel or with 0 degree angle with the field, therefore sin theta becomes 0 and we have 0 over here. okay, તો આ જે 0 positive maximum, 0 negative maximum and again 0, આ 5 પોઈન્ટ છે એ આપણને 5 અલગ અલગ કોઈની પોઝિશન્સથી સમજાવેલા છે. હવે એ સમજવાની જરૂર નથી કે આ જે છે આ પોઝિશનમાંથી આ પોઝિશનમાં આવ્યું ત્યારે ધીસ હેઝ ગોન 90 ડિગ્રીઝ, બરાબર. તો એની વચ્ચેનો પોઈન્ટ પણ આપણે એઝ્યુમ કરી શકીએ કે જ્યાં એંગલ છે એ 45 ડિગ્રી હતું, દેન વી વિલ ઓબ્ટેન ધીસ પોઈન્ટ. ઓકે, because we will have sin 45 is equal to 1/√2, બરાબર. એવી રીતે આપણે આ પોઈન્ટે મળે, આ પોઈન્ટે મળે, આ પોઈન્ટે મળે, અને એની ઇન્ટરમીડિયેટ જે પણ પોઈન્ટ આપણે મેળવવા હોય એ આપણે લઈ શકીએ, બરાબર. પણ આપણને 4 મેક્સિમમ પોઈન્ટ લઈને જવાના, અને વી નો that if it follows the sine function this will be the graph, because we know the graph of the sine function. ઓકે, આમાં કઈ ડાઉટ હવે? હા સર. No, sir. Okay. Now we'll talk a little bit about the commercial generators available. The commercial generators mechanical energy required for rotation of the armature is provided by water falling from a height. તો આપણે hydroelectric power station કહીએ. Water is heated to produce steam using coil or fuel. તો આપણે એને thermal power station કહીએ અથવા thermal generators કહીએ. And then there are nuclear power generators કે જેમાં આપણે nuclear fission કરાવીએ છીએ, not fusion, fission, FISSION, જ્યાં આપણે યુરેનિયમ 235 જેવા કોઈ હેવી ન્યુક્લિયાઈને એક ન્યુટ્રોન મારીએ છીએ. ઇટ ઇઝ નોન એઝ અ થર્મલ ન્યુટ્રોન, કારણ કે એની સ્પેસિફિક સ્પીડ હોવી જોઈએ. એન્ડ વેન વી હિટ ધેટ વિથ અ થર્મલ ન્યુટ્રોન it will split into 2 lighter nuclei and at the same time will give out 2 neutrons. ઓકે, અને એ બે ન્યુટ્રોન છે એ બીજા બે યુરેનિયમ ન્યુક્લિયાઈનું ફ્યુઝન કરશે. ફ્યુઝન કરવું એટલે બે ભાગ પાડવા, તોડવું. ઓકે, એન્ડ ધીસ રિએક્શન એક જ વખત તમારે ચાલુ કરવાનું હોય, પછી એ પોતાની મેળે ચાલુ રહે, એન્ડ દેટ ઇઝ વાય વી કોલ ઇટ અ ચેઇન રિએક્શન. ઓકે, સો ધીસ ચેઇન રિએક્શન goes on. રિલેટિવિટી થી જે પ્રિન્સિપલ આઇન્સ્ટાઈને આપ્યો એનર્જી માસ ઇક્વિવેલન્સનો, એ આમાં કામ કરે છે. E is equal to mc². Sorry, not with relativity, but it was a different research that was done by Albert Einstein. કે જ્યારે આ બે, સાવ સાદી ભાષામાં કહીએ તો જ્યારે આ બે ન્યુક્લિયર, એક ન્યુક્લિયાઈમાંથી બે ન્યુક્લિયાઈ બને છે, તો નોર્મલી એવું થાય કે મારી પાસે
એક લોટનો પિંડો હોય મોટો કે જે 1 કિલોનો છે એના હું 2 ટુકડા કરી નાખું, એક સરખા કરું કે એક સરખા ન કરું ડઝન્ટ મેટર, પણ એ બે ટુકડાને પાછા ત્રાજવામાં મૂકું તો એનું વજન કેટલું થાય? કેટલો? 1 કિલો છે, સેમ 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 થાય ને, એટલે 1 કિલોના 2 કટકા કરું અને પછી બે કટકા પાછા ત્રાજવામાં મૂકું તો 1 કિલો જ થઈ જાય, બરાબર? પણ એટલું જ થાય હા. સર. હા, પણ ફ્યુઝન રિએક્શન એવું છે કે એક વખત યુરેનિયમ 235 નું આપણે ફ્યુઝન કર્યું અને પછી એમાંથી જે બે ન્યુક્લિયાઈ બન્યા એ બે ન્યુક્લિયાઈનો માસ છે એ ઓરિજિનલ યુરેનિયમના માસ કરતાં થોડોક ઓછો થાય, અને એ જો થોડોક ઓછો થાય ને ધેટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ એનર્જી ઓર ઇન ધીસ પ્રોસેસ હીટ. અને આ બહુ મોટો નંબર હોય, કારણ કે તમે એમ વિચાર કરો કે ખાલી 0.01 ગ્રામ્સ જેટલો પણ મેટરનો લોસ થાય તો એ મેટર એનર્જીમાં કેટલું થાય? તો એની ફોર્મ્યુલા છે એનર્જી ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ લાઇટ સ્પીડ સ્ક્વેર્ડ, એટલે 0.01 ઇન્ટુ 9 ઇન્ટુ 10⁻16, એટલે કે 3 ઇન્ટુ 10⁸ નો સ્ક્વેર. તો એ બહુ મોટો નંબર થાય. સો વી ગેટ વેરી લાર્જ અમાઉન્ટ ઓફ એનર્જીઝ વેન વી ડુ ફ્યુઝન ઓર ફોર દેટ મેટર ફ્યુઝન. ફ્યુઝન કરતાં ફ્યુઝનમાં બહુ વધારે એનર્જી પર ન્યુક્લિયાઈ મળે, એટલે એ એનર્જી છે એ હીટ તરીકે મળે છે. એન્ડ દેન વી યુઝ દેટ એનર્જી ઓર દેટ હીટ ટુ બોઇલ વોટર, પ્રોડ્યુસ સ્ટીમ, એન્ડ દેટ સ્ટીમ વિલ મૂવ ધી ટર્બાઇન, અને ટર્બાઇનની શાફ્ટ છે એ સીધી આવું આપણું જે એસી જનરેટર હોય એની સાથે લાગેલી હોય અને આપણને એસી પાવર મળે. આપણા ઘરે જે પાવર આવે છે એ એસી પાવર જ આવે છે. દુનિયામાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો જે પ્લગમાં પાવર આવતો હોય એ એસી આવતો હોય. ઠીક છે કે થોડો ડિફરન્સ હોવાનો. મોડર્ન ડે જનરેટર્સ કેટલા મોટા હોઈ શકે? મોડર્ન ડે જનરેટર્સ આર એઝ લાર્જ એઝ 500 મેગાવોટ. એટલે ધારો કે તમારા ઘરનું ઓર્ડિનરી લાઇટ છે તો એક 4 ફૂટની જે ટ્યુબલાઇટ હોય તો એ ઓલમોસ્ટ 40 વોટ 40 વોટ જેટલો પાવર લેતી હોય, બરાબર? અત્યારે જો એલઈડી હોય તો 20 વોટ લેતી હોય. આપણે ઘરમાં જે ઓલા વ્હાઇટ કલરના એલઈડી બલ્બ વાપરીએ છીએ એ 9 વોટના હોય છે, તો એ 9 વોટ લેતા હોય પાવર, બરાબર? જેની સામે આ એકલું જનરેટર એટલું મોટું હોય કે જે 500 મેગાવોટ. 1 મેગાવોટ ઇઝ 10 લાખ વોટ, એટલે 10 લાખ વોટ એટલે 1 મેગા, 10⁻6 એટલે મેગા થાય. તો 500 ઇન્ટુ 10⁻6 વોટ જેટલી એનર્જી એક જ જનરેટર પ્રોડ્યુસ કરતું હોય, બરાબર? ફોર એક્ઝામ્પલ આપણે 1 વોટ ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની વોલ્ટ થાય સર? વોલ્ટ અને વોટને નો બેટા કરી શકાય ને, બે અલગ વસ્તુ છે. એવું છે? કેટલા ન્યૂટન? તો એનો થોડો difference આપો ને, સમજાતું નથી. વોટ ક્યારેક એવું થઈ જાય. હેલો, વોટ is equal to volt multiplied by current. It is power. This is power. વોટ એટલે પાવર, એટલે વોલ્ટ મલ્ટીપ્લાઇડ બાય કરંટ, બરાબર? એટલે જ્યારે આપણે એમ કહીએ કે આપણા બધાને ઘરે વોલ્ટેજ તો ફિક્સ જ આવે છે, કેટલા આવે છે? 220. 230, બરાબર? હા, 230 20. 230 હોય છે, 230 હોય. એટલે અત્યારે હું હા સર, ફોર સિમ્પ્લિસિટી એવું ધારી લો કે 250 આવે છે, આપણને કેલ્ક્યુલેશન ઇઝી પડે એટલે, બરાબર? તો 250 વોલ્ટ આપણા ઘરે આવે છે. સપોઝ કે હું 100 વોટનો બલ્બ લગાડું તો એનો મતલબ શું થયો? that 100 is equal to 250 multiplied by I. That means 100 વોટનો હું બલ્બ લગાડીશ તો એની અંદર 0.4 એમ્પિયર કરંટ ફ્લો થશે, બરોબર? ઓકે, એનું રેઝિસ્ટન્સ એવી રીતનું હશે કે એને 250 વોલ્ટમાં લગાડો ત્યારે એની અંદરથી 400 મિલી એમ્પિયર્સ અથવા 0.4 એમ્પિયર્સનો કરંટ ફ્લો થાય. ફોર એક્ઝામ્પલ હું 1000 વોટની હેલોજન લગાડી દઉં તો આ કરંટ 4 એમ્પિયર્સ થઈ જશે. ઓકે, સો ઇટ ઇઝ ધી અમાઉન્ટ ઓફ પાવર that your device uses. Obviously 4 એમ્પિયર કરંટ લેતું હશે એટલે એમાં વાયર પણ તમને જાડા દેખાશે અને એ મીટરની ચકેડી પણ ફાસ્ટ ફેરવશે. ઓકે, સો દેટ ઇઝ W વોટ ઇઝ પાવર, અને એને વોટ એટલે વોલ્ટ્સ મલ્ટીપ્લાઇડ બાય એમ્પિયર્સ, બરાબર? એટલે વોલ્ટ્સ જનરલી કોન્સ્ટન્ટ હોવાના, કેમ કે એ આપણા બધાના ઘરે સ્ટાન્ડર્ડાઇઝ કરેલું છે. તો વધારે વોટની વસ્તુ હશે એ વધારે કરંટ લેશે, ઓછા વોટની વસ્તુ હશે એ ઓછો કરંટ ડ્રો કરશે, બિકોઝ વોલ્ટેજ ઇઝ કોન્સ્ટન્ટ. ઇટ ઇઝ 230. આપણા ઘરની વાત કરીએ છીએ આપણે, બરાબર? હવે આવા જનરેટર્સ જે મોટા હોય છે, ઓકે, તો એની અંદર શું હોય છે કે
કોઇલ્સ છે એટલે આર્મેચરને આપણે સ્ટેશનરી રાખીએ છીએ અને ઇલેક્ટ્રોમેગ્નેટને રોટેટ કરીએ છીએ. આપણે આની અંદર જોયું આપણા એક્ઝામ્પલની અંદર કે આપણે પરમેનન્ટ મેગ્નેટ એક નોર્થ પોલ ને એક સાઉથ પોલ યુઝ કર્યા હતા, બરાબર. તો એ પરમેનન્ટ મેગ્નેટ્સનું ફિલ્ડ ક્યારેય એટલું સ્ટ્રોંગ ન હોય કે આપણને બહુ હાઈ વોલ્ટેજ મળે. બિકોઝ સી આપણે એ જોયું કે ઇન્ડ્યુસ્ડ EMF E ઇઝ ઓલ્સો પ્રોપોર્શનલ ટુ B, દેટ ઇઝ મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રેન્થ. સો વધારેમાં વધારે મોટું ફિલ્ડ વાપરીએ તો આપણને ઓછા એફર્ટથી વધારે EMF મળી શકે એ આપણને સમજાય. પણ એટલું સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ ક્યારેય પરમેનન્ટ મેગ્નેટ્સથી મળે નહીં. એટલે આપણે શેનો યુઝ કરીએ છીએ? ઇલેક્ટ્રોમેગ્નેટ્સનો યુઝ કરીએ છીએ. ઇલેક્ટ્રોમેગ્નેટ્સ એટલે શું કે સોલેનોઇડ હોય, સોલેનોઇડની અંદર એક હાઈ પરમિએબિલિટીનું મટીરિયલ હોય અને એ સોલેનોઇડની અંદરથી આપણે DC કરંટ પાસ કરીએ હાઈ એમ્પ્લિટ્યૂડનો, એટલે એ ઇલેક્ટ્રોમેગ્નેટ બની જાય અને બહુ જ સ્ટ્રોંગ હોય, thousands and millions of times stronger than the permanent magnets that we get. અને પછી એને રોટેટ કરીએ છીએ, કોઇલને સ્ટેશનરી રાખીએ છીએ. ઇટ ડઝન્ટ મેટર તમે મેગ્નેટિક ફિલ્ડને વેરી કરો કે તમે કોઇલને મૂવ કરો, ઇટ ઇઝ વન ઇન ધ સેમ થિંગ, બરાબર. નાઉ કમ્સ ફ્રીક્વન્સી ઓફ રોટેશન. આપણે જોયું કે એસી વોલ્ટેજ છે એ આવી રીતે હોય છે. દેટ મીન્સ ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ 0, ગોઝ મેક્સિમમ, રિટર્ન્સ ટુ 0, ગોઝ નેગેટિવ મેક્સિમમ એન્ડ ધેન અગેન રિટર્ન્સ ટુ 0. આ પ્રોસેસ છે આખી એક વખત જ્યારે રિપીટ થાય ત્યારે આપણે એને એક સાયકલ કહીએ છીએ અથવા એક રિપીટેશન. તો એક સેકન્ડમાં આવા કેટલા રિપીટેશન થાય? ઓકે, તો એ શેનાથી નક્કી થાય? બિકોઝ સી ધીસ ડિપેન્ડ્સ અપોન ઓમેગા, અને ઓમેગા શું છે? ઇટ ઇઝ 2πV and V is the frequency with which the coil is rotated. એટલે આપણે કોઇલને કેટલી સ્પીડમાં રોટેટ કરશી એનાથી આપણને ખબર પડે કે એક સેકન્ડમાં આવા કેટલા ઓલ્ટરેશન્સ થશે. તો ઇન્ડિયાની અંદર અને ઘણા બધા દેશની અંદર આ સ્ટાન્ડર્ડ એવું છે કે તમારે આ જે એસી આઉટ આવે ને એ એક સેકન્ડમાં 50 ટાઈમ્સ પોતાની ડિરેક્શન ચેન્જ કરવું જોઈએ, બરાબર. દેટ મીન્સ કે ઇફ યુ ઓબ્ઝર્વ ધી વોલ્ટેજ દેટ ઇઝ અવેલેબલ ટુ અસ ઇન પ્લગ હિયર ઇન ઇન્ડિયા, એક સ્પેશિયલ ડિવાઇસ આવે કે એના ઉપર તમે જુઓ તો એક સેકન્ડમાં આવા 50 ઓલ્ટરેશન્સ થાય, બરાબર. એ આપણું સ્ટાન્ડર્ડ છે. યુએસની અંદર ને જાપાનની અંદર 60 હર્ટ્ઝ છે, એટલે એ લોકોને 60 હર્ટ્ઝ 60 વખત આ જે છે એક સેકન્ડમાં પોતાની ડિરેક્શન એસી કરંટ ચેન્જ કરશે. પણ એની સામે એવું છે કે ઇન્ડિયાની અંદર 50 હર્ટ્ઝ છે અને 230 વોલ્ટ છે, જ્યારે યુએસ અને જાપાનની અંદર 60 હર્ટ્ઝ અને યુએસમાં 110 વોલ્ટ છે, 110 વોલ્ટ છે. એટલે પાવર પ્લગ એ લોકોનો હોય, આપણા ઘરે જેવો પ્લગ છે એવો પ્લગ ત્યાં હોય તો એમાં 230ની બદલે 110 વોલ્ટ આવે, અને જો તમે જાપાનમાં હો તો ત્યાં 115 વોલ્ટ આવે. પણ બેની ફ્રીક્વન્સી 60 હર્ટ્ઝ. જ્યારે ઇન્ડિયા, જર્મની, મોસ્ટ ઓફ ધ યુરોપિયન કન્ટ્રીઝ, બ્રિટન, ત્યાં બધે 230, 240 એવું સ્ટાન્ડર્ડ છે અને 50 હર્ટ્ઝ. એમાં સારું કેમ આમ વધારે આગળ વધારે વોલ્ટ ઈ સારું કે આમ ઓછા વોલ્ટ હોય ઈ સારું આમ આપણા ઘરમાં? એટલે હવે એ બધા દેશ પોતાની રીતે સેટ કરે છે. એકચ્યુઅલી યુએસએ 110 વોલ્ટ રાખ્યું એવું કારણ છે કે 230 વોલ્ટથી બહુ જોરદાર શોર્ટ લાગી શકે. સેફટીની રીતે 110 વોલ્ટ વધારે સેફ છે, પણ હવે એવું કંઈ બહુ ખાસ નથી. આનાથી બીજો પ્રોબ્લેમ એ થાય કે સપોઝ કે મેં 1000 વોટની હેલોજન છે, બરાબર. તો 1000 વોટની હેલોજન 250 વોલ્ટે ખાલી 4 એમ્પિયર કરંટ લેશે, બરાબર. પણ જો હું 110 વોલ્ટની સપ્લાયમાં લગાડીશ તો ઇટ વિલ ટેક અબાઉટ 8.5 એમ્પિયર્સ, છે કે નહીં? સી 1000 બાય 250 એટલે 4 મળે, કેમ કે આપણા વોલ્ટેજ 250 છે. પણ સપોઝ કે આ 1000 વોટની હેલોજન હું અમેરિકામાં લઈ જાઉં તો ત્યાં શું થશે? આ 250ની બદલે અહીંયા 110 થઈ જશે. તો 1000 ડિવાઇડ બાય 110 કરીએ તો ઇટ બી સમવેર અરાઉન્ડ 8.5 કે 9 એમ્પિયર કરંટ થશે. તો આનો વાંધો એ આવે કે 1000 વોટ માટે તમારે ઇન્ડિયામાં જેટલા જાડા વાયર જોઈએ ને એના કરતાં અમેરિકામાં બહુ જાડા વાયર જોઈએ, કેમ કે એ લોકો વોલ્ટેજ ઓછા વાપરે છે એટલે કરંટ વધારે ફ્લો થાય. પાવર ઇઝ સેમ, પાવર ઇઝ 1000 વોટ્સ, બરાબર. એટલે જો આપણે વોલ્ટેજ ઘટાડ્યા જે કોન્સ્ટન્ટ હતા તો આપણે કરંટ વધારવો પડે એટલો ને એટલો પ્રોડક્ટ જોતો હોય તો. સો દેટ ઇઝ ધ રીઝન દે હેવ મચ થિકર વાયર્સ ઇન વાયરિંગ. અમેરિકાની અંદર તમે વાયરિંગ જુઓ તો એ બહુ થિક હોય, બહુ જાડા વાયર્સ યુઝ કરે, કેમ કે એ લોકોનો કરંટ છે નોર્મલી આપણા કરતાં વધારે ફ્લો થતો. પણ સેફટીની રીતે 110 વોલ્ટ છે એ 230 વોલ્ટ કરતાં થોડાક સેફ કહેવાય જ્યારે તમને ઇલેક્ટ્રિક શોક લાગે ત્યારે. ઓકે સર, ફાઇનલી વી કમ ટુ ધી રિવિઝન પાર્ટ, બરાબર.
મેગ્નેટિક ફિલ્ડ થ્રુ અ સરફેસ એરિયા એ આપણે હમણાં જ કહ્યું phi b ઇઝ ઇક્વલ ટુ બી એ કોસ થીટા થીટા ઇઝ ધી એંગલ બિટવીન બી એન્ડ એ. જ્યારે આપણે એમ કહીએ છીએ કે આ એની વાત સમજીએ છીએ ત્યારે ધીસ ઇઝ એ વેક્ટર. ઓકે, તો એરિયા આપણો જ્યારે આમ હશે આવી રીતે ત્યારે વેક્ટર છે એને પરપેન્ડિક્યુલર હશે, એ ધ્યાન રાખવાનું. બરાબર. Faraday's law of induction imply that EMF induced in coil of n turns is directly related to the change in flux. Okay, so 1 turn હોય તો it is minus d phi by dt, but if you have n turns which are closely wound તો આ ફિગર જે છે એ minus n d phi by dt થઈ જાય છે. If the circuit is closed, જો મેં તમને આ કેટલી વખત કીધું છે, never forget this, if the circuit is closed, that is always you have to write. જો કરંટ તમે વાત કરતા હો તમારે એવું લખવું જ પડે કે if circuit is closed then you will have current I and that current I will be E upon R by Ohm's law, where R is the resistance of the circuit. Then Lenz's law. Lenz's law શું કહે છે કે polarity of the induced EMF is such that it tends to produce a current which opposes the change in magnetic flux. એટલે પોતાના પોતાને જે પ્રોડ્યુસ કરવાવાળી વસ્તુ છે એનો વિરોધ કરે છે. ઓકે, and that is why we have a negative sign over here in Faraday's law. આ નેગેટિવ સાઇન લેન્ઝીસ લો ના કારણે છે. So if we have now this is જે આપણે મોશનલ EMF ની વાત કરી હતી. If a metal rod of length L is placed normal to the uniform magnetic field B and moved with a velocity v, then EMF produced called motional EMF is E is equal to BLV. Changing magnetic field can set up currents in loops nearby metal, any conductor bodies. They dissipate electrical energy as heat. Such currents are called eddy currents. This is not included in our syllabus. Inductance is the ratio of flux linkage to current. It is equal to N phi upon I. So L is equal to N phi upon I, that we have done. A changing current in coil 2 can induce an EMF in nearby coil 1, and by the relation given as E is equal to minus M12 di2 by dt. This is what we call mutual inductance. The quantity M12 is called mutual inductance of the coil 1 with respect to 2, and similarly we can define M21, અને જો આપણે બધું એનાલિસિસ કરીએ then M21 is always equal to M12. Then we have self-induced EMF. Self-induced EMF છે એટલે એક પર્ટિક્યુલર કોઇલ હોય એની પોતાની અંદરથી તમે જ્યારે કરંટ ચેન્જ કરો તો એનું પોતાનું મેગ્નેટિક ફ્લક્સ જેની સાથે લિંક છે એ ચેન્જ થવાને કારણે યુ હેવ ઇન્ડ્યુસ્ડ EMF ઇઝ કોલ્ડ બેક EMF. બરાબર, એટલે આપણે માઇનસ એલ ડીઆઈ બાય ડીટી કહીએ છીએ. બેક EMF એટલા માટે કહીએ છીએ બિકોઝ ઇટ ઓપોઝિસ the change of current in that particular coil itself. Okay, it acts like an inertia કે જેની સામે આપણે વર્ક કરવું પડે કરંટને સેટઅપ કરવા માટે. સેલ્ફ ઇન્ડક્ટન્સ ઓફ એ લોંગ સોલેનોઇડ કેવું હશે તો ઇટ વિલ બી L is equal to mu r into mu 0 if you have a material of permeability mu r inside the coil into A into L, and this is independent of the current flowing through it. A is the cross sectional area. And the last point, in an AC generator, mechanical energy is converted to electrical energy by the virtue of electrolytic induction. If coil is of n turns, area A is rotated at v revolutions, then we have E is equal to NBA 2 pi v, this is omega, sine 2 pi vt, this is omega t. Okay, where we have assumed that at time t is equal to 0, the coil is perpendicular to the field, and from there we are counting the time t. Okay, so here today we come to the end of chapter 6. આવતીકાલે આપણે AC current શરૂ કરવાના છીએ. So go through it. I am posting all these revision videos as well as the original videos are also posted on the YouTube. અને તમે જોયા નહીં હોય એની મને ગેરંટી છે, પણ આ રિવિઝનના 3 વિડીયો અને ઓલા જે 5 વિડીયો મેં પોસ્ટ કર્યા છે જોઈ લેજો. સર આ ચેપ્ટર 3 ની એક્સરસાઇઝ નું થોડુંક સોલ્યુશન કરાવજો ને સર પ્લીઝ.